નથી, પરંતુ એ પ્રેમ, ત્યાગ, કરુણા અને મમતાનું એક જીવંત રૂપ છે. જ્યારે બાળક પૃથ્વી પર આવે ત્યારે તે સૌથી પહેલો સ્પર્શ અનુભવે તો તે હોય માતાનો. માતા એ બાળકની પ્રથમ ગુરુ છે. તે માત્ર જન્મ નથી આપતી, પરંતુ બાળકને બાળપણથી જ લાડ પ્રેમ કરે છે અને સારા સંસ્કાર આપી એક સારો માણસ બનાવે છે. આપણા જીવનના પાયામાં માતાનો ફાળો સૌથી વધુ છે. દુનિયા જ્યારે આપણી સામે હોય ત્યારે માત્ર માતા જે વ્યક્તિ છે જે આપણને પ્રોત્સાહન આપે, ત્યારે માત્ર માતા જે વ્યક્તિ છે જે આપણને પ્રોત્સાહન તે વિશ્વમાં બીજે ક્યાંય મળતો નથી. ગુજરાતીમાં સાચું જ કહેવાયું છે, માતેમાં બીજા બધા વઘરાના વા. તેમજ જનની કે જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ મહાન છે. માતાનું હૃદય ખૂબ નરમ અને દયાળુ હોય છે. જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે માતા રાતભર જાગી આપણી સેવા કરે. જ્યારે આપણે નિરાશ હોઈએ ત્યારે માતા આપણને હિંમત આપે, અને જ્યારે આપણને સફળતા મળે ત્યારે સૌથી વધુ ખુશ પણ માતા જ થાય. માતા પોતાનો આરામ, પોતાની ખુશી અને પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી આપણું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો સખત પ્રયત્ન કરે છે. માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. માતાના પ્રેમમાં કોઈ સ્વાર્થ હોતો નથી. આજના વ્યસ્ત જીવનમાં આપણા માતાની મહેનત અને પ્રેમને ભૂલી જઈએ છીએ. આપણા જીવનમાં સૌથી મોટી સફળતા મળ્યા બાદ પણ આપણે માતાને પાછી લાવી શકાતી નથી, પરંતુ આપણું કર્તવ્ય છે કે આપણે માતાનું સન્માન કરીએ, તેમની સેવા કરીએ અને તેમની લાગણીઓનું ધ્યાન રાખીએ. માતા પિતાને ખુશ રાખવી એ આપણા જીવનની સૌથી મોટી જવાબદારી છે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું, માતા એ જીવનનો આધાર છે. માતા એ જીવનનો આધાર છે. માતા વગર જીવન આ અધૂરું છે. ચાલો તો આપણે સૌ માતા પિતાનું સન્માન કરીએ અને તેમને ગૌરવ અપાવીએ. તે જ આપણું સૌથી મોટું કર્તવ્ય છે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. ખૂબ ખૂબ સરસ.